મીઠી મધુરી વાત ભાગ હવે 14મો અને તારીખ પણ 14 છે, 6ઠો મહિનો 2026. વચનામૃત 14માંથી એકડો કાઢ નાખો એટલે 4 વધે. વડતાલ. ઓલી વાત બધી પૂરી થઈ ગઈ. 30 લક્ષણીય યુક્ત સંતના સમાગમથી બધા સાધન પૂરા થાય છે, એ વાત પૂરી થઈ ગઈ. પછી મહારાજ પ્રશ્ન પૂછે છે, ભગવાનનો એકાંતિક ભક્ત હોય, એકાંતિક ભક્ત એવો જે યોગી હોય, યોગી કીધો એકાંતિક ભક્ત, તે સાંખ્ય શાસ્ત્ર ને યોગ શાસ્ત્ર એ બેયનો મત એક વાસુદેવ નારાયણ પર છે એમ જાણે. માટે તે યોગી કે પ્રકારે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખે. વાત આવી ભગવાનના સ્વરૂપ વૃત્તિ રાખવાની, અને કેમ પોતાના મનને ચલાવે ને તે મન ભેળી કેમ મૂર્તિને રાખે, અને તે કેવી રીતે અંતરમાં વૃત્તિ રાખે ને કેવી રીતે બારણે વૃત્તિ રાખે. નિદ્રા રૂપી લઈ, સંકલ્પ વિકલ્પ રૂપી વિક્ષેપ, તે થકી કેવી યોગની કળા એ કરીને જુદો પડે, એનો ઉત્તર કહો. પછી મુક્તાનંદ સ્વામીએ તથા ગોપાળાનંદ સ્વામીએ જેવું આવડ્યું તેવું કહ્યું, પણ કોઈ થકી ઉત્તર થયો નહીં. હવે યોગ કળામાં તો ગોપાળાનંદ સ્વામી પારંગત કહેવાય, છતાં અહીં કેનો અર્થ શું થાય? ભાષા જેવી છે. છતાં અહીંયા ગોપાળાનંદ સ્વામીએ અને મુક્તાનંદ સાહેબ બે મળીને કર્યું, પણ સમાધાન થયું નહીં, ઉત્તર ન થયો. હવે વાત બધી એવી આવે છે, આમાં લાંબુ કંઈ વિવેચન તો થાય એવું છે નહીં. તો પણ જે મહારાજ બોલ્યા છે એને થોડુંક વાંચીએ. સેવકના મગજમાં કેટલું ઉતરે છે અને તમારા મગજમાં કેટલું ઉતરે છે, બરાબર? આપણા વિષય બહારની આ વાત છે, એટલે હું તમને ચોખ્ખી વાત કરી દઉં છું કે મારા મગજમાં આ બધી વાત પૂરેપૂરી ઉતરતી નથી. અંગભેદ હોય, વચનામું સાચું, પણ અંગભેદને લઈ અને આપણે થોડાક ત્યાં ઓછા ઉણા ઉતરીએ છીએ. હવે મહારાજ વાત કરે છે, જળનો ફુવારો હોય, પાણીનો ફુવારો, તેને યોગ્ય કરીને ઘૂમરી ખાઈને જળ ઊંચું ઉછળે છે. જે ઓલા ફુવારા હોય છે એની વાત નથી. હા, ઘૂમરી ખાય અને પાણી ઊંચું ઉછળે. તેમ અંતઃકરણ રૂપી ફુવારો, અંતઃકરણ રૂપી ફુવારો જેટલો સમજાય એટલો આપણે પ્રયત્ન કરશું. અંતઃકરણ પહેલાં સમજી લઉં, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. તેને અહંકાર રૂપી જે ફુવારો, તેને વિશે જીવની વૃત્તિ છે તે ઘૂમરી ખાય. અંતઃકરણ રૂપી જે ફુવારો, તેને વિશે જીવની વૃત્તિ છે તે ઘૂમરી ખાય અને પંચ ઇન્દ્રિય દ્વારા ઉછળે છે. આમાં જે સારા નરસા ઘાટ સંકલ્પો, વિચાર, એ બધાય 5 ઇન્દ્રિય દ્વારા પ્રસારિત થાય છે, ઉછળે છે. એટલે બરાબર. તેને યોગી હોય તે 2 પ્રકારે કરીને, એક વૃત્તિએ કરીને તો પોતાના હૃદયને વિશે સાક્ષી રૂપે રહ્યા એવા જે શ્રી વાસુદેવ ભગવાન તેનું ચિંતન કરે. બરાબર. એક વૃત્તિએ ભગવાનનું ચિંતન કરે છે, વૃત્તિ 2 કરવાની છે.
અને બીજી વૃત્તિ છે તેને તો દ્રષ્ટિ દ્વારા કરીને બહાર રાખે છે. હવે આ કેટલી વાત છે. તે વૃત્તિએ કરીને બહાર ભગવાનનું ચિંતન કરે, તે પણ નખ શિખા પર્યંત સમગ્ર મૂર્તિનું ભેળું ચિંતન કરે. નખ શિખા પર્યંત સમગ્ર મૂર્તિનું ભેળું ચિંતન કરે, પણ એક એક અંગનું જુદું જુદું ચિંતન ન કરે. દ્રષ્ટાંત આપે છે, મોટું મંદિર હોય તેને એક સામટું ભેળું જ જુએ, તથા મોટો પર્વત હોય તે એક સામટો ભેળો જ જુએ. એવી રીતે ભગવાનના સ્વરૂપને જુએ, પણ એક એક અંગ ન જુએ. અને તે મૂર્તિને જ્યારે પોતાની દ્રષ્ટિ આગળ છેટે ધારે ને તે મૂર્તિને પડખે બીજું કાંઈક પદાર્થ દેખાય તો તે મૂર્તિ છેટે ધારી છે તેને ઢુકડી લાવીને પોતાની નાસિકાના અગ્રની ઉપર એ મૂર્તિને રાખે. એમ કરતાં પણ આસપાસ કાંઈક પદાર્થ જણાય તો પોતાની ભ્રકુટીના મધ્યને વિશે મૂર્તિને ધારે. પોતાની ભ્રકુટીના મધ્યને વિશે આજ્ઞા ચક્ર છે અહીંયા, ત્યાં મૂર્તિને ધારે. એમ કરતાં જો આળસ કે નિદ્રા જેવું જણાય તો વળી મૂર્તિને દ્રષ્ટિ આગળ છેટે ધારે. दोनों भ्रूहों के बीच में मूर्ति धारना. હવે અહીંયા પતંગ ઉડાડવાનું દ્રષ્ટાંત આપે છે, એટલે એ વખતે પતંગ તો આવી ગઈ છે, સમજો. પતંગ આજકાલની નથી, 200 વર્ષ પહેલાંની પતંગ છે. હવે સમજો, થોડુંક મને આમાંથી મેળવ્યું એ તમને કહું. હવે 5 મિનિટ કહી દો. પહેલાં તો મૂર્તિને છે ને ધારવાની આવી, એક એક અંગ. મુક્તાનંદ સ્વામીએ એના કીર્તનમાં એક એક અંગ બતાવ્યું છે. માનસી પૂજાના પદમાં કીર્તનો બરબે એવી રીતે થઈ માલિકા 50, બસ એમ કીધું. પછી 50 મૂર્તિના અંગ ધાર્યા. ભજો ભાવ સૂય ખંડ જપ માળા રે, માળા ટાળે છે મન કેરા ચાળા રે, હરિનું એક એક અંગ ઉર ધારો રે. છે બરાબર? હા. હવે અહીંયા મહારાજ એમ કહે છે કે સળંગ મૂર્તિને ધારો, આખી મૂર્તિને. હવે જો ક્ષમા કરજો, મારા અંગત વિશે 2 શબ્દ કદાચ વૈશમાં આવી જાય તો. બરાબર? ગુરુદેવની કૃપા, પુરાણી સ્વામી જોગી સ્વામીની કૃપા, સાધક સંતોને ગુરુદેવ આવી રીતે મૂર્તિ ધારવાનું શીખવતા. અને માળા કેમ ફેરવી એ પણ ગુરુદેવે 25 અંગ તૈયાર કરીને આપ્યા હતા કે આવી રીતે 25 માળા કરવાની. આ વાત કરું છું સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ, તેનો 25 વર્ષનો રજત જયંતિ મહોત્સવ થયો. ત્યાર પછી ગુરુદેવે આ 25 માળા કેમ ફેરવી એ સદવિદ્યા મેગેઝિનમાં પણ આપેલું હતું. બરાબર? એટલે સેવક. હા હા. પછી પ્રેમાનંદ સ્વામીએ ઓરાયાવો શ્યામ સ્નેહી સુંદર વર જોઉં વાલા. એક પદ આપણે બોલીએ છીએ, એના પદ 8 છે. જૂનું યાદ આવે છે ને? હા હા. એ 8 પદ જો તમને કહું. હવે વાત કેટલી થાય શું થાય ખબર નથી મને કાંઈ. એ 8 પદનું રેકોર્ડિંગ અત્યારે હાલમાં જુનાગઢ ગુરુકુળ સંચાલક પુરાણી જ્ઞાન સ્વરૂપદાસજી સામે કરેલું, અને સેવકે પણ પોતે જ પોતાનું રેકોર્ડિંગ કરેલું. અને પછી ઓલા કાનમાં ડીટ્યા શહેર હતી તે દી આ મોબાઈલ નહોતા તે દીની વાત કરું.
અને આંખો બંધ કરી અને અડધો પોણો કલાક અને એ જે મૂર્તિ, હા હા હા, મહારાજે કીધું ને, ખાધું હોય તો યાદ આવે, ગુલાબજાંબુ કોઈથી ખાધા હોય તો યાદ આવે, ન ખાધું શું યાદ આવે. એ જે મૂર્તિનું સુખ બરાબર. પછી ઘણા વર્ષો સુધી અને પછી એમ થયું, આ વચનામૃત વાંચીને સમજાણું કે સળંગ મૂર્તિ, પછી સળંગ મૂર્તિમાં આવ્યા બરાબર. પછી અંગો અંગ નહીં, એક એક અંગ નહીં પછી. અને એ સળંગ મૂર્તિ આંખો બંધ કરી વૃત્તિને પાછી વાળી આપણે જ્યાં બેઠા છીએ એ જ જગ્યાએ મહારાજને ધારવાના. આપણું છે દેહ, એને વિલીન કરી નાખવાનું, દેહની જગ્યાએ મહારાજને ધારી લેવાના. ને આપણે આમ બેઠા છીએ તો મહારાજની મૂર્તિ પણ આમ જ છે અને આપણે મૂર્તિમાં બેઠા છીએ. આ અને એ મૂર્તિને જે ધારવાની યુક્તિ કળા, રસ બસ હોય રહી રસિયા સંગ, જ્યુ મિસરી પય માહી ભળી. બ્રહ્માનંદ સ્વામી કહે છે. પણ આમાં શંકા થાય પાછી, મૂર્તિમાં કેમ રહેવું? તો એનું સમાધાન બ્રહ્માનંદ સ્વામી પાછું કરી દીધું. શંકા મેટી રે હું તો વર અમર વરી, સુંદર શ્યામ મનોહર સુરત મુક્ત અને મહારાજ બે મૂર્તિ બેવું સમાન, બ્રહ્માનંદ થઈશું રસ બસ દેખન તા ગુલતાન. મૂર્તિમાં રસ બસ રે, મૂર્તિને ધારવી, એમાં જે સુખ, આ એ વાત બધી ન કરાય. હા, પણ મૂર્તિમાં રે, મૂર્તિનું જે સુખ લેવું. હા હા, એક વાળના 1000 કટકા કરો એટલી પણ મૂર્તિ આપણાથી દૂર રહેતી નથી. મૂર્તિમાં જ રસ બસ. દૂધનો કટોરો ભર્યો હોય અને એમાં સાકર ઓગાળીને નાખી દો, પછી સાકર અને દૂધ વચ્ચે કેટલું અંતર? કઈ અંતર હોય કઈ એમાં? એ મૂર્તિમાં રસ બસ રહીને મૂર્તિ જે ધારવી, ઓહો, દુનિયામાં આવી વાત ક્યાંય ન મળે. એવી વાત આ મૂર્તિ ધારવાની છે. મહારાજે કીધું ને કે મંદિરે સામટું જોવું તો હે, અને પર્વત હવે કીધું ને, બીજું મંદિર, અને પછી બીજું કીધું કે મોટો પર્વત એને સામટો જોવો, અને પછી ઘાટ સંકળો થાય, આમ થાય કદાચ ને તો પછી બહાર નીકળી મૂર્તિને અહીંયા ધારવાની હો, અહીંયા ધારવાની પ્રકૃતિની વચ્ચે. હા હા, એ પણ વાત બહુ જબરી છે. હવે અહીં રાખી દઉં છું, જેટલું વૈતું એટલું કાંઈ કરશું. જય સ્વામિનારાયણ.